પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દુષ્કાળની પ્રબળ આશંકાઓ વચ્ચે દાહોદ શહેર સહિત જિલ્લામાં મેઘો મહેરબાન બન્યો। મેઘરાજાએ ભારે ધબડાટી બોલાવી તોફાની બેટિંગ કરતા નદી નાળા તળાવો છલકાયા। છેલ્લા 2 દિવસથી દાહોદ શહેર સહિત જિલ્લામાં મેઘરાજાએ ભારે ધબડાટી બોલાવી તોફાની બેટિંગ કરતા દાહોદ શહેર સહિત સમગ્ર જિલ્લામાં નદી નાળા તળાવો તેમજ કોતરો છલકાતા અને દાહોદની દૂધીમતી નદી ગાંડીતુર બનતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાતા જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, પ્રાંત અધિકારી, મામલતદાર તેમજ ફાયર ઇન્સ્પેક્ટર વગેરે ભયજનક સ્થળ પર દોડી જઈ સ્થિતિનો તાગ મેળવી જરૂરી સૂચનાઓ આપી હતી। 2 દિવસના સતત વરસાદને કારણે દાહોદ જિલ્લાના તમામ ડેમો છલકાતા જિલ્લાવાસીઓમાં ખુશીની લહેર પ્રસરી જવા પામી છે। દાહોદ જિલ્લામાં દુષ્કાળની પ્રબળ આશંકાઓ વચ્ચે છેલ્લા 2 દિવસથી મેઘરાજાએ મહેરબાન થઈ ધબડાટી બોલાવતા દાહોદ શહેરમાં મોટા ભાગના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોના ઘરોમાં પાણી ભરાતા તેમજ બજારોમાં વેપારીઓની દુકાનોના ભોંયરામાં પાણી ભરાતા નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। દાહોદ ગુજરાતી વાડ ગોકુલનાથજી હવેલી સામે એક મકાનના ભોંયરામાં બનાવેલ ગોડાઉનમાં વરસાદી પાણી ભરાયું હતું, જે પાણી કાઢવા માટે ગઈકાલ બપોરે તે દુકાનમાં કામ કરતા દાહોદ ખડાઈતા વાડના 42 વર્ષીય દીપલ કમલેશકુમાર શાહ ભોંયરામાં ઉતર્યા હતા અને સબમર્સિબલથી ભોંયરામાંથી પાણી કાઢી રહ્યા હતા। તે વખતે અચાનક તેઓને વીજ કરંટ લાગતા તેમને તાબડતોબ દાહોદ ઝાયડસ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તપાસીને ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા। ગઈકાલે દાહોદ શહેર સહિત જિલ્લામાં વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ પણ સામે આવી છે, જેને કારણે તે માર્ગો પરનો વાહન વ્યવહાર અટવાયો હતો। ભારે વરસાદને પગલે બાવકા જોહાધેડ ફળિયાનો કોઝવે ડૂબી જતા બાવકાથી ચિલ્લુકોટા જવાનો રસ્તો બંધ થઈ જતા તે બંને ગામના લોકો અટવાયા હતા। દાહોદ શહેરમાં ભારે વરસાદને પગલે દૂધીમતી નદી ગાંડીતુર બનતા વનખંડી હનુમાન મંદિર પાસેનો નાનો પુલ પાણીમાં ડૂબી ગયો હતો। પડાવ ખાતેના મોટા પુલ સુધી પાણીની સપાટી વધતા ભયજનક સ્થિતિ ઊભી થવા પામી હતી, જ્યારે ઘાંચીવાડ ખાતેનો પુલ પણ ડૂબી ગયો હતો અને નદીના પાણી દાહોદ હિન્દુ સ્મશાનમાં ફરી વળ્યા હતા અને કેચીઓમાં પણ પાણી ફરી વળ્યું હતું। દાહોદમાં બનાવેલ કૃત્રિમ તળાવ પણ છલકાયું હતું, જેને કારણે તળાવને આસપાસથી કોર્ડન કરી લેવામાં આવ્યું હતું। દૂધીમતી નદીમાં પૂરની સ્થિતિ સર્જાતા સ્થિતિનો તાગ મેળવવા દાહોદ જિલ્લા કલેક્ટર, દાહોદ જિલ્લા વિકાસ અધિકારી, પ્રાંત અધિકારી, મામલતદાર તથા ફાયર ઇન્સ્પેક્ટર વગેરે સ્થળ પર દોડી આવ્યા અને સ્થિતિનો તાગ મેળવી જરૂરી સૂચનાઓ આપી। ભારે વરસાદને પગલે દાહોદ જિલ્લાના પાટા ડુંગરી, માછણ નાળા, કબૂતરી, વાલકેશ્વર, ઉમરિયા, અદલવાડા તથા કાડીબે ડેમ છલકાતા જિલ્લાવાસીઓમાં ખુશીની લહેર જોવા મળી રહી છે। દાહોદ જિલ્લામાં ગઈકાલે પણ મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા જિલ્લાના ફતેપુરામાં 176 મિલીમીટર વરસાદ નોંધાયો, જ્યારે ઝાલોદમાં 118, લીમખેડામાં 198, દાહોદમાં 100, ગરબાડામાં 87, દેવગઢ બારિયામાં 82, ધાનપુરમાં 110, સંજેલીમાં 112 તથા સિંગોડમાં 170 મિલીમીટર વરસાદ નોંધાયાના અહેવાલ છે। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।